ગુજરાત રાજ્ય લોકસેવા આયોગ જીપીએસસી દ્વારા લેવાતા વર્ગ 1-2 પરીક્ષામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે। આ ફેરફારનો અમલ આગામી પરીક્ષાઓમાં થશે। જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે હવે 200 માર્ક્સના 2 પ્રશ્નપત્રો માટે 200 ગુણનો એક જ પ્રશ્નપત્ર આપવામાં આવશે। આ સિવાય ગુજરાતી અને અંગ્રેજી વિષય માટે 25% ગુણ મેળવવું ફરજિયાત રહેશે, પરંતુ આ ગુણ મેરિટ લિસ્ટમાં ગણવામાં આવશે નહીં। એટલું જ નહીં, હવે કુલ 900 ગુણમાં 100 ગુણનું ઇન્ટરવ્યૂ પણ રહેશે। આ ઉપરાંત બાકીના વિષયોના ગુણને મેરિટમાં ગણવામાં આવશે। વિદ્યાર્થીઓને રજૂઆત અને ભવિષ્યની પદ્ધતિ અંગેની તેમની માંગણીઓ પર વિચાર વિમર્શ કર્યા પછી આ ફેરફારો કરવામાં આવે છે। હસમુખ પટેલે જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ નિયમમાં ફેરફાર થાય છે ત્યારે તે આગામી પરીક્ષાઓમાં લાગુ થાય છે, તેથી આગામી જીપીએસસી પરીક્ષામાં નવા નિયમો અમલમાં આવશે। આ નવા ફેરફારો વિદ્યાર્થીઓ માટે વધુ સ્પષ્ટતા અને પદ્ધતિને શુદ્ધ બનાવવા માટે છે અને જીપીએસસી પરીક્ષાની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવશે। જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2 ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2 ની જે પરીક્ષા છે એના અભ્યાસક્રમમાં રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે એની અંદર જે પ્રાથમિક કસોટી પહેલાં હતી એમાં 200 માર્ક્સના 2 પ્રશ્નપત્રો હતા, જેમાં ફેરફાર કરીને 200 માર્ક્સનું એક પ્રશ્નપત્ર કરવામાં આવ્યું છે। એ સિવાય એની જે મેઇન પરીક્ષા હતી એમાં કુલ 6 પ્રશ્નપત્રો હતા। ગુજરાતી, અંગ્રેજી, નિબંધ, સામાન્ય અભ્યાસ પ્રશ્નપત્ર 1, પ્રશ્નપત્ર 2 અને પ્રશ્નપત્ર 3, એટલે કે ગુજરાતી, અંગ્રેજી, નિબંધ અને સામાન્ય અભ્યાસના 3 એમ કુલ 150 માર્ક્સના એવા 6 પ્રશ્નપત્રો હતા અને ઇન્ટરવ્યૂના 100 ગુણ હતા। એની જગ્યાએ હવે જે ગુજરાતી અને અંગ્રેજી આમાં જે 6 પ્રશ્નપત્ર એટલે કે ગુજરાતી, અંગ્રેજી, નિબંધ અને 3 સામાન્ય અભ્યાસના એમ 6 પ્રશ્નપત્રોના 900 ગુણ અને ઇન્ટરવ્યૂના 100 ગુણ એમ કરીને 1000 ગુણની પરીક્ષા હતી। એની જગ્યાએ હવે જે ગુજરાતી અને અંગ્રેજીનું પ્રશ્નપત્ર છે એ ક્વોલિફાઈંગ પ્રકારનું છે, એટલે વિદ્યાર્થીઓ એમાં 25% ગુણ મેળવવા ફરજિયાત છે પાસ થવા માટે, અને પરંતુ એ પરીક્ષાના ગુણ એના મેરિટમાં ગણાશે નહીં। એટલે કે અગાઉની પરીક્ષામાં એવું હતું કે ગુજરાતી વિષયની અંદર અથવા અંગ્રેજી વિષયની અંદર પરીક્ષામાં ન બેસે તો પણ આ પરીક્ષાની અંદર પાસ થઈ શકે જો એના ટોટલ ગુણ બરાબર હોય તો, અને એ પરીક્ષાની અંદર નાપાસ થવાનું કોઈ સ્ટાન્ડર્ડ નહોતું। જ્યારે હવે એ બંને પ્રશ્નપત્રો ક્વોલિફાઈંગ પ્રકારના એટલે એમાં 25% ગુણ મેળવવા ફરજિયાત છે અને એના ગુણ મેરિટની અંદર ગણાતા નથી। એટલે હવે એક નિબંધનું પેપર અને સામાન્ય અભ્યાસનું એક પ્રશ્નપત્ર ઉમેરવામાં આવ્યું છે। એટલે હવે જે પ્રશ્નપત્રો છે એક નિબંધનું પેપર અને બીજા 4 સામાન્ય અભ્યાસના એમ કુલ 250 માર્ક્સના 5 પ્રશ્નપત્રો એટલે કે 1250 માર્ક્સ એના થશે અને 150 માર્ક્સનો ઇન્ટરવ્યૂ રહેશે। એ રીતે પરીક્ષાની સ્કીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ ફેરફાર ઉમેદવારોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે। સામાન્ય રીતે ઉમેદવારો તરફથી એવી રજૂઆત આવતી હતી કે અંગ્રેજી વિષયની અંદર સામાન્ય રીતે જે વધારેમાં વધારે જે ગુણ આવે 110-120 સુધીના આવતા હતા અને ગુજરાતીની અંદર 75-80-85 સુધીના આવતા હતા। એટલે સામાન્ય રીતે અંગ્રેજીમાં વધારે ગુણ લાવનારા વિદ્યાર્થીઓને ફાયદો થાય છે અને જે લોકો ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે એમને તકલીફ પડે છે। એટલે આ બંને પ્રશ્નપત્રોના મેરિટના કારણે જે તફાવત આવી છે એવી ઉમેદવારોની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવી। યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાની અંદર પણ આ પ્રશ્નપત્રો ક્વોલિફાઈંગ છે, બીજા કેટલાક રાજ્યોમાં પણ આ પ્રશ્નપત્રો ક્વોલિફાઈંગ છે, એના ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે।